Hello friends, once again welcome and very good morning. Myself Jatin Puran Viragi and we are learning chemistry. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 એટલે કે સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છીએ. એમનો આજે 11મો સેશન છે. આગલા લેક્ચરમાં આપણે લોકોએ ઉત્સેચક ઉદ્દીપન છે એ ટોપિક શરૂ કર્યો છે અને ઉત્સેચક ઉદ્દીપન છે એના ઘણા બધા ઉદાહરણો આપણે લખ્યા છે કે કેવી કેવી પ્રક્રિયામાં કયા કયા ઉત્સેચકો યુઝ થાય છે. રાઈટ, આજે માં થોડા આગળ વધીએ તો આજનો ટોપિક આપણે ભણવાનો છે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. ઉત્સેચક ઉદ્દીપન કરીએ તો ઈ કેવા લક્ષણો ધરાવે છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ અથવા કેવી પરિસ્થિતિમાં એ શ્રેષ્ઠ કામગીરી આપે છે એની ચર્ચા આજે આપણે કરવાની છે. ઉત્સેચક ઉદ્દીપન વર્ડ ફરી એકવાર ક્લિયર કરી દો કે એવો પદાર્થ કે જે ઉદ્દીપક તરીકે જ વર્તે. ઉદ્દીપક એટલે તો કે જે પ્રક્રિયા છે એમને ઝડપી બનાવવામાં ભાગ લે પરંતુ પ્રક્રિયામાં વપરાઈ ના જાય અને પ્રક્રિયાને અંતે મૂળ જથ્થામાં મૂળ સ્વરૂપે પાછો મળે. આને ઉદ્દીપક કહેવાય. પ્રક્રિયાનો વેગ વધારેના ઘણા બધા ફાયદાઓ છે. સેમ એવી જ રીતે જો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પદાર્થ ઉદ્દીપક તરીકે વર્તતો હોય, જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે બાયોકેમિકલ રિએક્શન્સ, એમાં કોઈ પદાર્થ ઉદ્દીપક તરીકે વર્તતો હોય તો એને ઉત્સેચક કહેવાય, એન્ઝાઇમ કહેવાય. અને ઉત્સેચક આવી રીતે જે કાર્ય કરતો હોય એને આપણે ઉત્સેચક ઉદ્દીપન એવું નામ આપ્યું છે, એન્ઝાઇમ કેટાલિસિસ. એમની આજે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ ભણવાની છે. 5-6 લાક્ષણિકતાઓ બહુ બેઝિક વસ્તુઓ છે. ચલો ચર્ચા કરીએ. રાઈટ, તો સૌથી પહેલી લાક્ષણિકતા છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ એટલે ઉત્સેચક છે ઈ એકદમ ઉદ્દીપક કરતા પણ ઉત્સેચક છે એની ક્રિયાશીલતા ખૂબ વધારે છે અથવા તો ઈ વધુ પડતો જેને કહેવાય ને કેપેસિટી વધારે છે, એની એફિશિયન્સી વધારે છે. એફિશિયન્સીની વસ્તુમાં વાત કરું તો ઉત્સેચકનો એક અણુ દર મિનિટે પ્રક્રિયકના 10 લાખ અણુઓને નિપજમાં ફેરવે. ઉત્સેચકનો એક જ અણુ એક જ મિનિટમાં 10 લાખ પ્રક્રિયકના અણુઓને નિપજમાં ફેરવે અથવા એને સક્રિય કરે. એટલે કે ઉત્સેચકનો એક અણુ 10 લાખ પ્રક્રિયકના અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતર કરી શકે. એટલે એક જ મિનિટમાં 10 લાખ અણુઓને રૂપાંતરિત કરી શકે. અને એટલે ઉત્સેચક અથવા ઉદ્દીપકનું પ્રમાણ ખૂબ ઓછું જરૂરી છે. પ્રક્રિયક કિલો મોઢે હોય, આગલા લેક્ચરમાં કીધું હતું કે એ કિલોમાં હોય તો કઈ ઉત્સેચક ઉદ્દીપક છે એ કિલોમાં ના હોય, એ અમુક બહુ માઇનર ક્વોન્ટિટીમાં લેવાનું હોય. કારણ કે એનો વિચારો એક અણુ એક મિનિટમાં 10 લાખ અણુઓને ફેરવી શકે, એનો મતલબ કે એની કાર્યક્ષમતા ખૂબ જોરદાર હોય. રાઈટ. સેકન્ડ થિંગ છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ. સ્પેસિફિક નેચર છે એનો, વિશિષ્ટ સ્વભાવ છે. રાઈટ, સિલેક્ટિવિટી છે. એનો મતલબ કે એક ચોક્કસ ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયા માટે જ ઉપયોગી થાય. દરેક પ્રક્રિયા માટે જુદા જુદા પ્રક્રિયક માટે જુદા જુદા ઉત્સેચકો જરૂરી છે. એક જ ઉત્સેચક બધી જ પ્રક્રિયામાં ચાલે નહીં. એવું ઉદ્દીપકમાં પણ આપણે જોઈ ગયા હતા. ઉત્સેચક તો એના કરતા વધુ સિલેક્ટિવ છે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક ઉત્સેચકનું ઉદાહરણ દઈ શકીએ. જેમ કે આપણે કીધું હતું કે ભાઈ યુરિયા છે એમનું કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલમાં જળ વિભાજન કરે તો એમાં યુરેઝ ઉત્સેચકની હાજરી જરૂરી છે. તો એ યુરેઝ ઉત્સેચક છે એ ખાલી યુરિયામાં જ કામ આવે. પછી એવા યુરિયા જેવા કોઈ પણ એમાઇડ સંયોજનો હોય તેમાં બધાયમાં કામ ન આવે. રાઈટ, આપણે ઉદાહરણ અહીં લખ્યું છે કે યુરેઝ ઉત્સેચક માત્ર યુરિયાનું જળ વિભાજન કરે છે, અન્ય એમાઇડનું જળ વિભાજન કરતું નથી. એટલે કે અન્ય એમાઇડ માટે કાર્યક્ષમ નથી. અથવા કોઈ પણ ઉત્તમ ઉદાહરણ દઈએ, જેમ કે આપણે આગલા લેક્ચરમાં સુક્રેઝ એટલે કે ઇન્વર્ટેઝ જોઈ ગયા, માલ્ટેઝ જોઈ ગયા, લેક્ટેઝ જોઈ ગયા. તો એ કોઈ પણ ઉત્સેચકનું ઉદાહરણ આપી શકો કે એ ઉત્સેચક ત્યાં જ ચાલે, અન્ય કોઈ પણ પ્રક્રિયા કરવા માટે ચાલે નહીં. તો એ થઈ ગયો એનો સ્પેસિફિક નેચર, વિશિષ્ટ સ્વભાવ થઈ ગયો એની પ્રકૃતિ. ત્રીજું છે અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય. એટલે કે પોતે સક્રિય છે, 8 થી 10 લાખ અણુઓનું રૂપાંતર કરે છે, ફાઇન, એમની ક્રિયાશીલતા જોરદાર છે, પણ એ પણ એક એવો તાપમાનનો ગાળો હોય જ્યારે મેક્સિમમ કાર્યક્ષમતા દર્શાવે. બરાબર, એટલે જ આપણે ટાઇટલ આપ્યું છે અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય. એટલે કે એને જે તાપમાન અનુકૂળ આવતું હોય ત્યારે એ મેક્સિમમ સક્રિયતા દર્શાવે. અને એવો તાપમાનનો ગાળો કયો છે તો કે 298 થી 310 કેલ્વિન. 298 થી 310 કેલ્વિન તાપમાને ઈ મેક્સિમમ 298 થી 310 કેલ્વિન તાપમાને ઈ મેક્સિમમ એક્ટિવ હોય, મહત્તમ કાર્યક્ષમતા દર્શાવે. અને આપણા શરીરનું તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 310 કેલ્વિન. આપણા શરીરનું તાપમાન પણ 310 કેલ્વિન છે. શરીરમાં મોસ્ટ ઓફ રિએક્શન્સ
જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય અને એ ઉત્સેચકીય હોય મોટા ભાગની પ્રક્રિયાઓ, રાઈટ? તો એનો મતલબ કે એમાં ઉત્સેચકનો ઉપયોગ થવાનો જ છે. તો બોડીનું ટેમ્પરેચર 310 કેલ્વિન છે, જે માફક આવે છે ઉત્સેચકને કાર્ય કરવા માટે, અને એટલે જ આપણા શરીરમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ ખૂબ સરસ ચાલે છે. આનું એક ઉદાહરણ મતલબ પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ કે ઘણી બધી વખત તમને તાવ આવ્યો હોય તો સાથે કળતર થતી હોય કે ભાઈ બેચેની થતી હોય કે નબળાઈ લાગતી હોય કે આવા ઘણા બધી વસ્તુઓ છે. તો એક્ચ્યુઅલી ઈ કળતર થાય છે, બેચેની થાય છે, નબળાઈ લાગે છે કે આવી કોઈ પણ વસ્તુ છે, ઈ વસ્તુ એક્ચ્યુઅલી તાવના લક્ષણ નથી. તાવ એટલે તો ખાલી બોડીનું ટેમ્પરેચર વધ્યું છે. તો ઈ બધી વસ્તુ શું છે તો કે ઈ બધી વસ્તુ છે એની સાઇડ ઇફેક્ટ છે. ટેમ્પરેચર આપણા બોડીનું વધ્યું છે. હવે શરીરમાં તાવ આવશે તો તાવ આવે તો ઈ તો શરીરનું તાપમાન વધે ને ઘટી જાય, એમાં કઈ ફેર ના પડે, પણ એને કારણે ઓલી પ્રક્રિયાઓ અફેક્ટ થાય. તો કે ઈ કેમ થાય તો કે તાવ આવ્યો હોય આપણને એટલે આપણા શરીરનું તાપમાન વધ્યું, શરીરનું તાપમાન વધ્યું એટલે ઉત્સેચકની જે અનુકૂળ તાપમાનનો ગાળો છે એ વધી ગયો, અને ઉત્સેચકના અનુકૂળ તાપમાનનો ગાળો વધી ગયો એટલે ઉત્સેચકની સક્રિયતા ઘટશે, અને બહુ વધારે ફીવર જેને હોય, તાવ આવતો હોય અથવા તાવ આવ્યો હોય એને તમે જુઓ ઘણી બધી વખત વધારે પડતી સિરિયસ તકલીફ પણ થઈ જતી હોય છે, રાઈટ? તો ઈ એટલા માટે કે અમુક વખતે એક નોર્મલ ટેમ્પરેચર થી ઊંચું જશે એટલે ઉત્સેચકની પ્રક્રિયાઓ ધીમી પડશે, અને જો બહુ તાવ આવશે, વધારે પડતું તાપમાન વધી જાય તો ઘણા બધા ઉત્સેચક તો એવું છે કે વિઘટન પામી જાય અથવા તો નિષ્ક્રિય બની જાય. તો ઈ જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં ચાલે છે ઈ કાં તો ધીમી પડશે કાં તો બંધ પડશે, અને ધીમી કે બંધ પડે એના કારણે બેચેની થાય છે, એના કારણે આપણને નબળાઈ આવે છે. ટૂંકમાં તાપમાનના કારણે આ બધી અસરો થાય છે એટલા માટે કે શરીરનું તાપમાન વધે છે, એ તાપમાને ઉત્સેચકો કાર્ય કરતા નબળા પડે છે, ઉત્સેચકોની ક્રિયાશીલતા ઘટે છે, એટલે એ ઉત્સેચક જ્યાં પ્રક્રિયામાં ભાગ લેતો હોય એ પ્રક્રિયાને અસર થાય છે, અને એટલે આવી જુદી જુદી આડઅસરો આપણને થાય છે. ફાઇન. તો તાપમાનનો ગાળો ખૂબ અગત્યનો છે. 298 થી 310 કેલ્વિનના તાપમાનના ગાળામાં ઉત્સેચકને બહુ મજા આવે, એટલે કે એનું અનુકૂળ તાપમાન છે, અને શરીરનું તાપમાન 310 કેલ્વિન છે એટલે એ પ્રોપર છે, એ યોગ્ય છે, રાઈટ? નેક્સ્ટ છે અનુકૂળ pH હોય ત્યારે. અનુકૂળ pH એટલે જેમ તાપમાન અનુકૂળ હોવું જોઈએ પ્રક્રિયા, કેમ pH નું ગાળો પણ અનુકૂળ હોવો જોઈએ. એસિડિક, બેઝિક, ન્યુટ્રલ, વધુ એસિડિક, વધુ બેઝિક, કેવી pH, એક ચોક્કસ એવો pH નો ગાળો હોય કે એમાં એ મેક્સિમમ વર્ક કરી શકે, અને એમાં ઉત્સેચક પોતાનું મેક્સિમમ કાર્યક્ષમતા દર્શાવી શકે, અને તો જ આપણને ફાયદારૂપ થાય. તો એવો pH નો ગાળો છે કયો તો કે pH 5 થી 7 ની વચ્ચે હોય. pH 5 થી 7 ની વચ્ચે હોય ત્યારે ઉત્સેચક પોતાની મહત્તમ સક્રિયતા દર્શાવી શકે છે. ફાઇન. નેક્સ્ટ છે ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે, રાઈટ? કોઈ પ્રક્રિયામાં ઉત્સેચકની સાથે અથવા ઉદ્દીપકની સાથે જો પ્રમોટર્સ એટલે કે ઉત્તેજક ઉમેરવામાં આવ્યા હોય અથવા સહઉત્સેચક હોય. સહઉત્સેચક એટલે ઉત્સેચકને સાથે કાર્ય કરતા, એ ઉત્સેચક નથી પણ એ ઉત્સેચકની સાથે કાર્ય કરતા હોય એટલે એને સહઉત્સેચક કીધું છે. એને ઇંગ્લિશમાં કહેવાય કોએન્ઝાઇમ. ઓકે, બાયોલોજિકલમાં તમે ભણ્યા છો કોએન્ઝાઇમ ને એપોએન્ઝાઇમ ને અપ્રકીર્ણ ઉત્સેચક ને ઘણું બધું આવે. તો એ કોએન્ઝાઇમ હોય અથવા તો આપણે બહારથી પ્રમોટર્સ ઉમેર્યા હોય અથવા હોય હાજરીમાં. ટૂંકમાં ઉત્સેચક સિવાયના પદાર્થ કે જે કાં તો સહઉત્સેચક તરીકે કાર્ય કરશે અથવા પ્રમોટર તરીકે એટલે કે ઉત્તેજક તરીકે ઉમેરવામાં આવ્યા હોય તો એ શું કરશે તો કે એ ઉત્સેચકની ક્રિયાશીલતા વધારવામાં મદદ કરશે, અને એને કારણે ઉત્સેચકની સક્રિયતા વધશે. દાખલા તરીકે જ્યારે બિન પ્રોટીન યુક્ત ભાગ એટલે વિટામિન, એનું અલ્પ પ્રમાણ પણ હાજર હોય ઉત્સેચકની હારે. બિન પ્રોટીન યુક્ત ભાગ વિટામિનનું અલ્પ પ્રમાણ ભાગ જો પણ હાજર હોય ઉત્સેચકની સાથે તો એ ઉત્સેચકીય સક્રિયતા વધારે છે. આવી રીતે કોઈ પણ સહઉત્સેચક, આ તો એક ઉદાહરણ આપ્યું, એટલે કોઈ પણ સહઉત્સેચક અથવા ઉત્તેજક જો ઉમેરવામાં આવ્યો હોય તો એ ખૂબ સારી રીતે ક્રિયાશીલતા દર્શાવે છે. ફાઇન. ઓકે, અને છેલ્લી લાક્ષણિકતા છે નિરોધકો અને વિષની અસર. નિરોધકો અને વિષની અસર એટલે કે જે આપણે એમ કહેતા હતા ને કે ઉદ્દીપકની પ્રક્રિયાને અટકાવે, ધીમી પડે, નડે. મેં ઉદાહરણ દીધું તમારા બેન્ચ પાર્ટનર, તમારી બેન્ચમાં આજુબાજુમાં બેસતા હોય એ લોકો કાં તો ઉત્તેજક અથવા સહઉત્સેચકની કામગીરી કરે અથવા તો નિરોધક અને વિષની કામગીરી કરે. તમારે વિચારવાનું છે કે શું કામગીરી કરે છે, રાઈટ? જો એ તમારી ભણવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવતો હોય, વધુ તમને અનુકૂળ આવતી હોય તો એ તમારા માટે ઉત્તેજક અને સહઉત્સેચક તરીકે કાર્ય કરે છે, અને જો એ તમારું ભણવાનું બગાડતા હોય તો એ નિરોધકો અને વિષનું કામ કરે છે, રાઈટ? એકબીજાને કહેશો નહીં તો ચાલશે, પણ વિચારી લેવાનું આપણે મનોમન કે આપણી આજુબાજુમાં ઉત્તેજક બેઠા છે કે નિરોધકો બેઠા છે. ફાઇન.
તો નિરોધક અને વિષ શું કરશે તો કે ઈ તો ભાઈ એનું કામ જ ઈ છે શું તો કે ગામની હળી કરવાનું એટલે અહીંયા કોની તો કે યસ ઉત્સેચક એટલે ઉત્સેચકની સળી કરશે એટલે કે ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરશે દાખલા તરીકે ઘણા ઔષધ છે આપણે કઈ તકલીફ થઈ હોય ને ઔષધ દવા લઈ છે ઈ ઘણા ઉત્સેચક આવું કાર્ય કરે શું કરે તો કે ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે કાર્ય કરે છે એટલે ઈ કેમ કામ થાય તો કે ઓલરેડી તમે છેલ્લા ચેપ્ટરમાં ભણી ગયા છો પણ કદાચ માની લ્યો કે ના ભણ્યા હોય તો કહી દઉં કે ઔષધો કામ કરીને ઈ બે ત્રણ રીતે કામ કરે એમાંથી એક હોય ઉત્સેચક નિરોધક તરીકે એન્ઝાઇમ ઇન્હિબિટર્સ તરીકે એ શું કરે તો કે સપોઝ તમને કોઈ રોગ થયો છે આ તમને થયેલો રોગ છે રાઈટ હવે ઈ કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયાની મદદથી થતો હશે કોઈ એક ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય એના માટે રોગકારક દ્રવ્ય અથવા રોગકારક જીવાણુ ઉત્પન્ન થતું હોય અહીંયા કોઈ એના પ્રક્રિયકો હશે એની વચ્ચે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય અને જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય તો રોગકારક દ્રવ્ય અથવા જીવાણુ ઉત્પન્ન થતું હોય અને જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય એટલે ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં થતી હોય તો કે હા સર આટલું સમજાય છે અને આવી પ્રક્રિયા મસ્ત ચાલ્યા રાખે એટલે આવું રોગકારક દ્રવ્ય અથવા જીવાણુ અંદર ઉત્પન્ન થયા રાખે અને આપણને હેરાન કર્યા રાખે હવે જેવી તમે ઔષધ લ્યો એટલે ઔષધ શું કરે તો કે અમુક ઔષધ સ્માર્ટ હોય એ શું કરે એ વિચારે કે ભાઈ ટાર્ગેટ ગોતો ક્યાંથી આવે છે કે આ રહ્યું આ ઓકે ઈ છે પણ ઈ કેમ બન્યું છે તો કે આમાંથી બન્યું છે અચ્છા આમાંથી આ બને છે તો ઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એ નહીં ખબર હોય કારણ કે એ કેમિસ્ટ્રી ભણ્યો હોય કોણ ઔષધો ઓકે અને ઈ વિચારે તો એમાં એક ઉત્સેચક હોવો જોઈએ કે હા પકડો શું કરે ઔષધ તમે લેશો ને આ ઔષધ છે સપોઝ ઈ શું કરશે તો કે જૈન છે તો ઉત્સેચકને પકડે અને ઉત્સેચકને કે ખબરદાર જો કામ કર્યું છે ઉત્સેચકને કાર્ય કરતો બંધ કરી દે અને ઉત્સેચકને કાર્ય કરતો બંધ થઈ ગયે એટલે મેં હમણાં જ કીધું મોટાભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કેવી હોય ઉત્સેચકીય પ્રક્રિયાઓ હોય ઉત્સેચકીય પ્રક્રિયાઓ હોય ઉત્સેચક કાર્ય કરતો બંધ થઈ જાય તો જૈવ રાસાયણિક પ્રક્રિયા કાં તો બંધ પડે કાં તો મંદ પડે કાં તો ધીમી પડે કાં તો બંધ થઈ જાય એટલે એનાથી ઉત્પન્ન થતું રોગકારક દ્રવ્ય અથવા જીવાણુ પણ કાં તો ઓછા ઉત્પન્ન થાય અથવા બંધ થઈ જાય અને એને કારણે આપણને જે તે રોગમાંથી જે તે તકલીફમાંથી રાહત મળે તો ઘણા બધા ઔષધો આવી રીતે એન્ઝાઇમ ઇન્હિબિટર્સ તરીકે ઔષધ નિરોધક તરીકે કાર્ય કરતા હોય છે સો આ થઈ ગઈ એની લાક્ષણિકતાઓ ફરી એકવાર ખૂબ જ વિશિષ્ટ છે એટલે કે વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે એટલે કે 1 લાખ અણુ 10 લાખ અણુઓનું દર મિનિટે રૂપાંતર કરી શકે બીજું વિશિષ્ટ સ્વભાવ છે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયક માટે લાગુ પડશે ત્રીજું ચોક્કસ તાપમાને એ વધુ સક્રિય હોય 298 થી 310 એના માટેનું અનુકૂળ તાપમાન છે ચોથું ચોક્કસ pH ના ગાળામાં એ વધુ સક્રિય હોય 5 થી 7 ની ગાળો એના માટે શ્રેષ્ઠ pH નો ગાળો ગણાય પાંચમું ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં એમની ક્રિયાશીલતા વધી જાય અને છઠ્ઠું નિરોધકો અથવા વિષની હાજરીમાં એની ક્રિયાશીલતા ઘટી જાય રાઈટ હવે 6 મુદ્દાઓ એમની લાક્ષણિકતા થઈ લખવું હોય તો લખી શકો છો ઓકે મિત્રો નેક્સ્ટ ટોપિક છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ઉત્સેચક ઉદ્દીપનની મિકેનિઝમ કે ભાઈ આ ઉત્સેચક ઉદ્દીપન એક્ચ્યુઅલી કેમ થતું હોય તો કે એને તમે બહુ સિમ્પલી જોવા જાવ ને તો ઈ એક આવી પ્રક્રિયા થતી હોય કે પહેલા તમે પ્રક્રિયક લ્યો એટલે કે સબસ્ટ્રેટ લ્યો એમાં ઉત્સેચક ઉમેરો એટલે કે એન્ઝાઇમ ઉમેરો એટલે E+S થયું એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એમાંથી પહેલા એ બંને જોડાય અને એક મધ્યવર્તી સંકીર્ણ બને એને તમે કહો ES એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇન્ટરમીડિયેટ ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બન્યું અને પછી ઈ જે પાછું છે એમાંથી તૂટે એટલે એન્ઝાઇમ તો પાછો મળી જાય અને સબસ્ટ્રેટ વિલ બી કન્વર્ટેડ ટુ પ્રોડક્ટ પ્રક્રિયક છે એનું નિપજમાં રૂપાંતર થઈ જાય ઉત્સેચક પ્રક્રિયક પછી ઉત્સેચક પ્રક્રિયક મધ્યવર્તી સંયોજન બન્યું અને એમાંથી પાછો ઉત્સેચક છૂટો પડ્યો અને પ્રક્રિયકમાંથી પ્રોડક્ટ એટલે કે નિપજ બની ગઈ રાઈટ તો આવા પ્રકારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એ જ આપણે અહીંયા દર્શાવ્યું છે હવે એક્ચ્યુઅલી ઉત્સેચક છે એ પ્રક્રિયક સાથે જોડાય તો ઈ તો આપણને ખબર છે બહુ ચોક્કસ હોય ઈ ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયક સાથે જ જોડાય ફાઇન પણ પ્રશ્ન ઈ છે કે ઈ ક્યાં જોડાય તો કે આખા ઉત્સેચક આરે જોડાઈ ન જાય ઉત્સેચકમાં ઉત્સેચક એટલે શું એક્ચ્યુઅલી તો કે ઉત્સેચક એટલે આપણે કીધું કે ગોળીય પ્રોટીનનો બનેલો ભાગ છે અને પ્રોટીન છે ઈ શેના બનેલા હોય તો કે એમિનો એસિડના બનેલા હોય પ્રોટીન શેના બન્યા હોય તો કે એમિનો એસિડમાં એટલે સપોઝ હું તમને એમ કહું કે આ કોઈ એક ઉત્સેચક આખો છે એટલે કે ઈ એક પ્રોટીનનો અણુ પડ્યો છે અને ઈ પ્રોટીનનો અણુ પડ્યો છે એટલે કે ઈ એમિનો એસિડનો બનેલો છે
એમાં નાના નાના કેટલા અસંખ્ય એમિનો એસિડ ભેગા થયા હશે ત્યારે એ પ્રોટીન બન્યું હશે, રાઈટ? તો એનો મતલબ કે આમાં અમુક એમિનો એસિડ એવા હશે કે જે તે પ્રક્રિયક સાથે જોડાવા માટે સક્ષમ છે. આ શું છે? ઉત્સેચક છે. તો એ ઉત્સેચક આખો નહીં જોડે, કારણ કે એમાં તો એમિનો એસિડ હશે, સરખા હશે, જુદા હશે, પણ એમાં અમુક એમિનો એસિડ છે એ પ્રક્રિયક સાથે જોડાવા માટે સક્ષમ હોય. અને આવા એમિનો એસિડ યુક્ત ભાગ એને કહેવાય સક્રિય સ્થાન. શું કહેવાય એને? સક્રિય સ્થાન, એટલે કે એક્ટિવ સાઇટ્સ કહેવાય. અને પ્રક્રિયકનો એક એવો ભાગ કે જે ઉત્સેચક સાથે જોડાવાનો છે, એ ઉત્સેચક સાથે ગમે એ જગ્યાએ નહીં જોડાય, માત્ર ઉત્સેચકના સક્રિય સ્થાને જ જોડાય. ક્યાં જોડાય? ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે. કારણ કે પ્રક્રિયકનો ભાગ અમુક એમિનો એસિડ સાથે જોડાઈ શકતો હોય, અને એ એમિનો એસિડ વાળો ભાગ એટલે ઉત્સેચકનું સક્રિય સ્થાન. દાખલા તરીકે આપણે અહીંયા તાળા કુંચી નમૂના દ્વારા સમજાવી શકાય. આ મારા તાળા થોડા ફોરેન થી મંગાવ્યા છે, એટલે વધારે વિશિષ્ટ છે. આપણે ટેક્સ્ટ બુકમાં તો એના કરતા વિશિષ્ટ છે, ખબર નહીં કે અલગ જ શેપ મસ્ત લીધો છે, બરાબર? તમને મજા આવે એવું તાળું લાગવું જોઈએ, છેલ્લે એવું લાગે તો લખી નાખું કે તાળું છે અને ચાવી છે. જો કે મને તો આમ આ તો બહુ બેસ્ટ તાળાઓ દેખાઈ રહ્યા છે, તમને પણ દેખાતા જ હશે, રાઈટ? તો આ તાળું છે, આ કુંચી છે. કુંચી એટલે ચાવી. આને લોક એન્ડ કી ડાયાગ્રામ કહેવાય. લોક એન્ડ કી ડાયાગ્રામ, તાળું અને કુંચી નમૂનો. ઓકે, તો તાળા કુંચી નમૂનો છે, એમાં તાળા બે ત્રણ શેપના આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા છે. એક મેમાં આપ્યો છે, એક મેં દોર્યું છે. ઓકે, હવે આ છે ને એ એન્ઝાઇમ છે, ઉત્સેચક છે. આ છે ને સબસ્ટ્રેટ છે. ક્યાં લખું? અહીંયા સબસ્ટ્રેટ છે, એટલે કે પ્રક્રિયક છે અથવા પ્રક્રિયાર્થી છે. હવે મતલબ કે આપણે તાળું ખોલવું છે, અહીંયા તોડી નાખવું છે. આપણે આ નવીન તાળું છે, ઓલું જૂનવાણી તાળું હતું, બે બાજુથી ખુલી જાય. અત્યારે આપણે સિસ્ટમ છે કે એક બાજુથી જ ખુલે. પહેલા અમુક જૂનવાણી તાળા આવ્યા તો બે બાજુથી ખુલી જાય. એટલે તાળું ખોલતી વખતે આમ તમારે પકડી રાખવું પડે નીચેથી. નકર શું થાય કે આપણે અત્યારે જેમ ચાવી ફેરવતા હોય તાળું બદલે, તાળું આવે એટલું, કારણ કે બે બાજુથી લોક ખુલી જતો હોય. ઓકે, આ એ પ્રકારનું રોયલ એન્ટિક તાળું છે. ફાઇન, ચલો. તો હવે આમાં તાળું ખોલવું હોય તો ચાવી ક્યાં લગાડવી પડે? તો કે ચાવી એની જે ચાવીનું હોલ્ડર આપ્યું હોય, કી હોલ્ડર, એની અંદર જ ચાવી દાખલ થાય તો જ તાળું ખુલે. અને એની જ ચાવી, એ જ ઉત્સેચક હાલે, ગમે એ ચાવી. અહીંયા માસ્ટર કી નથી, એટલું વિચાર લેજો. ઓકે, વળી ઘણા કહે છે માસ્ટર કી થી ન ખુલી જાય, નથી ખોલવું, માસ્ટર કી છે જ નહીં. ફાઇન, તો આ તાળું આ એની જ ચાવીથી ખુલશે. મતલબ ચોક્કસ પ્રક્રિયક સાથે ચોક્કસ ઉત્સેચક જ ચાલશે, ગમે એ ઉત્સેચક ચાલે નહીં. અને એને તમે યોગ્ય ચાવી ભરાવવાની જગ્યાએ ભરાવશો એટલે બે ભેગા થશે, અને બે ભેગા થશે એટલે આ ઘટના બનશે. ચાવી ભરાવેલી છે, ઈ ઘટના બનશે. અને ઈ ઘટના એટલે શું બન્યું? તો કે ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બન્યું. ES જોડાઈ ગયા, અને જોડાઈ ગયા, અને આપણે ચાવી યોગ્ય રીતે ફેરવી, યોગ્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એટલે ફરી પાછી ચાવી આપણને મળી ગઈ. એટલે કે ઉત્સેચક પાછો A ને A સ્વરૂપ આવે, A ને A સ્વરૂપમાં મળ્યો, અને જે સબસ્ટ્રેટ હતો એ પ્રોડક્ટમાં રૂપાંતરિત થઈ ગયો, નિપજ બની ગઈ. આ બંને જે બન્યા છે એ નિપજ બને છે. ટૂંકમાં તાળા કુંચી નમૂના દ્વારા એવું સમજાવવામાં આવે કે ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉત્સેચક હોય, એ ચોક્કસ સ્થાને જોડાય અને ચોક્કસ નિપજમાં રૂપાંતર આપે, ઉત્સેચક પાછો મળે. અને આ જે આખી ક્રિયાવિધિ છે એને બે તબક્કામાં રૂપાંતરિત કરી શકાય. પહેલો તબક્કો છે કે એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, એટલે ઉત્સેચક પ્રક્રિયાથી, ઉત્સેચક પ્લસ પ્રક્રિયક અથવા પ્રક્રિયાથી, તેમાંથી ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બને. ઉત્સેચક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન, અથવા અહીંયા ગમે નામ આપ્યું હોય એના જેવું જ કંઈક. ઓકે, અને ઈ જે બન્યું છે બીજા તબક્કામાં એમનું પાછું ઉત્સેચક પાછો મળી જાય મૂળ સ્વરૂપે, અને પ્રક્રિયક છે એની બદલે શું મળે? તો કે નિપજ મળે. તો આ ક્રિયાવિધિ ઉત્સેચક ઉદ્દીપનની છે, અને એ ટોટલ બે તબક્કામાં કામ કરશે. પહેલા તબક્કામાં ઉત્સેચક અને પ્રક્રિયક જોડાશે અને મધ્યવર્તી સંકીર્ણ બનાવશે. બીજા તબક્કામાં એ મધ્યવર્તી સંકીર્ણ તૂટશે એટલે ઉત્સેચક પાછો મળશે અને નિપજ મળશે. રાઈટ? તો આ થઈ ગયું આપણું ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. આજ સુધી એટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.